જય માતાજી મિત્રો, દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ઋષિ પાંચમ એટલે કે સામા પાંચમના વ્રત વિશેની વાર્તા કરીશું। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ તેને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર ચોક્કસ કરજો। સામા પાંચમ વ્રત કથા। ભાદરવા સુદ પાંચમને સામા પાંચમ કહે છે। મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન વખતે જાણ્યા અજાણ્યા થતા દોષો નિવારવા આ વ્રત કરે છે। આ દિવસને ઋષિ પંચમી તરીકે ઓળખવામાં આવે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરવું, શરીરે માટી ચોળી માથામાં આમળાની ભૂકી નાખી માથું ચોળવું, આ દિવસે ઉપવાસ કરવો, સામો ખાવો તથા ફળહાર કરી શકાય છે। ઘણા વર્ષો પહેલા વિદર્ભ દેશમાં મયંક નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ સદગુણા। તેમને એક પુત્ર અને એક પુત્રી હતા। પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા। પુત્ર સુદર્શન મોટો થયો એટલે સર્વ વિદ્યાઓમાં ભણીને હોશિયાર થઈ ગયો। જ્યારે પુત્રી મોટી થઈ એટલે તેને પરણાવી સાસરે વળાવી। મયંકને હવે નિરાંત થઈ। તે હવે સુખ શાંતિથી પોતાનું નિર્વાહ ચલાવવા લાગ્યો। પરંતુ એકાદ વર્ષ થયું કે ત્યાં જ તેની પુત્રી ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા। તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો। પુત્રી સુશીલા રોતી કકળતી પિયરમાં આવી। પોતાની જુવાન પુત્રીનું દુઃખ જોઈ મયંક સદગુણા આકુળ વ્યાકુળ થઈ ગયા। પણ પ્રભુની ઈચ્છા આગળ કોનું ચાલે? તેમણે દીકરીને આશ્વાસન આપી ધર્મ ધ્યાનમાં મન લગાડવા કહ્યું। એક દિવસ મયંકે પોતાના પુત્રને ઘરની બધી જવાબદારીઓ સોંપી દઈ પોતાની પત્ની અને પુત્રી સાથે ગંગા કાંઠે જઈ પાછલું જીવન જીવવાનું વિચાર્યું। પિતાની ઈચ્છાને પૂરી કરવા સુદર્શને તેમને જવાની સંમતિ આપી અને ઘરનો બધો બોજો સંભાળી લેવાની હા પાડી। મયંક, સદગુણા અને પુત્રી સુશીલા ત્યાંથી ગંગાજી જવા ચાલી નીકળ્યા। ગંગાના રમણીય તીરે આશ્રમ બાંધી ત્રણેય જણા રહેવા લાગ્યા। વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા। મયંક પાસે દૂર દૂરથી કેટલાક શિષ્યો વિદ્યા અભ્યાસ કરવા આવવા લાગ્યા। ઉનાળાનો સમય હતો। પુત્રી કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગી। તે ભર ઊંઘમાં હતી કે અચાનક તેના શરીરમાંથી પરુના રેલા નીકળવા લાગ્યા અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા। અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના પર પડી। પોતાની ગુરુ પુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપજી। તે તો દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્નીને કહેવા લાગ્યો, માતાજી, બહાર બહેનના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા છે, જુઓ તો ખરા। શિષ્યની વાત સાંભળી સદગુણા અને મયંક દોડતા દોડતા બહાર આવ્યા। ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા। ગુરુ અને શિષ્યોએ તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા। પછી ગુરુ મયંકે શાંત ચિત્તે સમાધિ લગાવી। સમાધિમાં તેણે પુત્રીના પૂર્વ જન્મના કર્મો જોયા। તેણે કહ્યું, આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસ્વલાનો ધર્મ પાળતી નહોતી। તે રજસ્વલા ધર્મમાં વાસણ કુસણ તથા ઘર વખરીને અડકતી હતી। તેના પાપે તેની આ દશા થઈ છે। વળી બીજી છોકરીઓ જ્યારે સામા પાંચમનું વ્રત કરતી ત્યારે તેને તેમની ઠેકડી કરી હતી। એ પાપે તે વિધવા થઈ છે। હે પ્રિય, જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે। બ્રાહ્મણી સદગુણાએ આવા કોઈ ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ મયંકે કહ્યું, આપણી પુત્રીએ સામા પાંચમનું વ્રત કરવું પડશે। સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કર્યો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું,
ભાદરવા સુદ પાંચમના દિવસે આ સામા પાંચમનું વ્રત કરાય. આ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો. દીવા આગળ ફળ ફળાદીનું નૈવેદ્ય ધરવું. વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું. આ 7 ઋષિઓમાં ભારદ્વાજ, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ, વિશ્વામિત્ર, અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમની કથા સાંભળવી. તે દિવસે સામો, ફળ ફળાદી અને કંદમૂળ ખાઈ શકાય. તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાઈ ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય. તે દિવસે બ્રહ્મચર્ય પાળવું. જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે. આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે. આ લોક તથા પરલોકમાં સુખ મળે છે. સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરતા તેના શરીરની પીડા ઓછી થવા લાગી. થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ. તેણે ભાદરવા સુદ પાંચમના દિવસે પિતાજીએ કહ્યા પ્રમાણે શ્રદ્ધાપૂર્વક વ્રત શરૂ કર્યું. તેના બધા દોષો નાશ પામ્યા. જે સ્ત્રીઓ સારા ભાવથી આ વ્રત કરે અને તે દિવસે ગુરુઓની પૂજા કરે એમના અજાણ્યાપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે અને તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.